हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો તો પાવભાજીની ભાજી તો તમે ઘણીવાર ખાધી છે, પણ આવી ભાજી એકવાર બનાવીને જુઓ, બહુ જ પસંદ આવશે તમને. એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી લાગે છે. તમે હોટલની ભાજી પણ ભૂલી જશો એવી આ સરસ લીલી તુવેરની ભાજી બનીને તૈયાર થાય છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. લીલી તુવેરની ભાજી બનાવવા માટે આપણે અહીંયા ટમેટો પ્યુરી લીધી છે, લીલું લસણ એને આપણે એકદમ ઝીણું સુધારી લીધું છે, એક લીલું મરચું આપણે ઝીણું સુધારીને લીધું છે, અને ડુંગળીની પણ આપણે ગ્રેવી બનાવી લીધી છે. અને જે લીલી તુવેર છે તેને આપણે ખાંડીને તૈયાર કરી છે. ગેસ ઉપર આપણે એક પેન ચડાવી લઈશું, તેલ એડ કરી લઈશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે તેલ એડ કરવાનું રહેશે. 1 ટીસ્પૂન રાઈ એડ કરી લઈશું, 1 ટીસ્પૂન જીરું એડ કરી લઈશું, 1 ટીસ્પૂન હિંગ એડ કરી લઈશું, 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લઈશું. આ ચટણીથી સ્વાદ એકદમ મસ્ત એવો આવે છે, તો આ રીતે ચટણી બનાવજો. સૂકું મરચું, લીલું મરચું અને લસણ અને આદુ આ બધી વસ્તુને ભેગી કરીને ખાંડી લેવાની છે. હવે અહીંયા આપણે લીલું લસણ એડ કરી લઈશું. ડુંગળીની ગ્રેવી છે તે આપણે એડ કરી લઈશું. ડુંગળીને આપણે એકદમ સરસ રીતે મિક્સર જારમાં પીસી લેવાની છે. આ રીતે આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ડુંગળી છે તે સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે. ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે. હવે આપણે ટમેટો પ્યુરી એડ કરી દઈશું. પાવભાજીની ભાજી તો તમે ઘણીવાર બનાવી હશે, પણ આ રીતે એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે અને તમને બધાને ખૂબ જ પસંદ આવશે. અને શિયાળાની સિઝન છે તો લીલી તુવેરની શેંગો પણ બહુ જ મળતી હોય છે, એકદમ સરસ એવી. લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું. ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું. હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેવાનું. બરાબર મિક્સ કરી લેશું. 2 થી 3 મિનિટ આપણે કૂક થવા દેશું. હવે આપણે લીલી તુવેરને અહીંયા ખાંડીને તૈયાર કરી છે તે આપણે એડ કરી લેશું. લીલી તુવેરની જગ્યાએ તમે લીલા વટાણાને પણ ખાંડીને એડ કરી શકો છો, તે પણ બહુ સરસ લાગે છે. બરાબર મિક્સ કરી લેશું. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. થોડું પાણી એડ કરી લેશું. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં લખજો. તમારા સિટીનું નામ, તમારું નામ, તમારા ગામનું નામ પણ લખજો, જેથી તમને બધાને થેન્ક યુ કહી શકું. હવે આપણે પાવભાજીનો મસાલો એડ કરી લેશું, 1 ટીસ્પૂન. બરાબર મિક્સ કરી લેશું. આપણી બીજી પણ એક ચેનલ છે વ્લોગની, ત્યાં પણ આપણે વિડીયો નાખવાના છે, તો ત્યાં પણ મને સપોર્ટ આપજો. તેની લિંક નીચે મૂકી દઈશ. થોડું પાણી એડ કરી લેશું. ઢાંકીને આપણે 5 મિનિટ કૂક કરી લેવાની છે. 5 મિનિટ થઈ જાય પછી આપણે સીબું હટાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આ ભાજી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. લીલી તુવેરની ભાજી તો તમે ક્યારેય બનાવી નહીં હોય અને ખાધી પણ નહીં હોય, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. થોડો ગરમ મસાલો એડ કરી લેશું. ઉપરથી કોથમરી એડ કરી દેશું. લીલા ધાણાથી જ શાકનો એકદમ અલગ સ્વાદ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બરાબર મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે, એકવાર ટ્રાય કરીને જોજો, બહુ જ પસંદ આવશે તમને બધાને. આપણી ભાજી બની ગઈ છે તો નીચે લઈ લેશું અને સર્વ કરવા માટે આપણે પ્લેટમાં કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થાય એવી લાગે છે ને. એકવાર ટ્રાય કરજો, મારા કહેવાથી બહુ જ પસંદ આવશે, બધાને બહુ જ પસંદ આવશે. એટલી સ્વાદિષ્ટ, એટલી ટેસ્ટી બને છે ને કે તમને ખૂબ જ પસંદ આવશે. તો આપણી લીલી તુવેરની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તમારે લોકોને પણ જમવી હોય તો આવી જાઓ ભાવનગર.
નહીંતર વિડીયો જોઈને એકવાર ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। કમેન્ટમાં ચોક્કસથી લખજો તમને આ રેસીપી કેવી લાગી એ। ચલો આપણે ટેસ્ટ કરી લઈએ। અમે તો વારંવાર બનાવતા જ હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ આજે મેં તમારી સાથે આ વિડીયો શેર કર્યો છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। આવજો, થેન્ક યુ।